ઈશ્વરે પોતે માણસનું સર્જન કર્યું અને તેનામાં જીવનનો શ્વાસ ફૂંક્યો. તમે ઈશ્વરના માટે મૂલ્યવાન છો. શું આ બાબત તમે સ્વીકારો છો? आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને પ્રેમભર્યા નમસ્કાર. આ સમયે તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. તમે જાણો છો કે માણસ એક પતિત પ્રાણી છે અને તે જન્મથી જ પાપી છે, કારણ કે તેની અંદર પાપી સ્વભાવ છે. પરંતુ આ ઉપરાંત ઈશ્વરે માણસને અન્ય તમામ સજીવોથી અલગ બનાવ્યો છે. તેને વિચારવાનું, સમજવાનું અને નિર્ણય લેવાનું સામર્થ્ય આપ્યું છે. તેનું કારણ એ છે કે ઈશ્વરે મનુષ્યને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. માણસને સત્ય અને અસત્યને પારખવાની બુદ્ધિ આપી છે. તમે અને હું એવા મનુષ્ય છીએ કે જેમાં ઈશ્વરે તેમના જીવનનો શ્વાસ ફૂંક્યો છે. આ કારણે આપણે તેમના સત્યના વચનોને સમજી શકીએ છીએ. ઈશ્વર જ સત્ય છે. તેથી અમે સ્તવન કાર્યક્રમ દ્વારા ઈશ્વરની સત્યતા અને તેમણે જે બાબતો પ્રગટ કરી છે તે જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો, આજથી આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના ચોથા પુસ્તકનો અભ્યાસ શરૂ કરીશું, જેને ગણનાના પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. આ પુસ્તકમાં આપણને ઇસરાયેલીઓની 2 વસ્તી ગણતરીઓ વિશે માહિતી જોવા મળે છે. એક મૂસા દ્વારા સિનાઈ પર્વત પરથી તેમના પ્રસ્થાન પહેલાં થઈ અને બીજી ગણતરી એક પેઢી પછી યર્દન નદીની પૂર્વમાં મોઆબ પ્રદેશમાં કરવામાં આવી. આ પુસ્તકમાં ઇસરાયેલીઓના 40 વર્ષના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યાંથી તેઓ સિનાઈ પર્વતથી ઈશ્વરની કરારની ભૂમિની પૂર્વ સરહદ સુધી ગયા હતા. તો મિત્રો, ચાલો આપણે આ અભ્યાસની શરૂઆત કરીએ. ભલા મિત્ર, આજે આપણે ગણનાના પુસ્તકનો અભ્યાસ શરૂ કરીએ છીએ. બાઇબલમાં તમે જોશો તો જૂના કરારના વિભાગમાં લેવીયના પુસ્તક પછી ગણનાનું પુસ્તક આવે છે. હવે ગણનાના પુસ્તકનું નામ ગણના તરીકે તેના પ્રથમ અને 26મા અધ્યાયોમાં થયેલ ઇઝરાયેલીઓની વસ્તી ગણતરી ઉપરથી પડ્યું છે. નિર્ગમનના પુસ્તક પછી ગણનાના પુસ્તકમાં ઇઝરાયેલીઓનું વૃત્તાંત આગળ વધે છે. ગણનાના પુસ્તકનો વિષય યાત્રાકારી છે, યાત્રિકની પ્રગતિ છે. ઈશ્વરના યાત્રિકો અહીં ચાલતા દેખાય છે, કામ કરતા દેખાય છે, યુદ્ધ કરતા દેખાય છે, સાક્ષી આપતા અને આરાધના કરતા દેખાય છે. આ ગણનાનું પુસ્તક આ દુનિયાના યાત્રિક માટે એક ભૌમ્યની
ગરજ સારે છે મિત્ર. નકશા તરીકે ગરજ સારે છે. નકશો અને હોકાયંત્ર એ ઈશ્વર પાસેથી મળે છે. આ દુનિયાના અરણ્ય માટેનો આ માર્ગદર્શક નકશો છે. કોણ? ગણનાનું પુસ્તક. આજે વર્તમાન સમયમાં ગણનાનું પુસ્તક આપણા માટે ખાસ મદદરૂપ પુરવાર થઈ શકે એમ છે મિત્ર. આ પુસ્તકમાં દર્શાવ્યા પ્રમાણે ઇઝરાયેલી લોકોએ જે પદાર્થ પાઠો શીખવાના હતા એ આપણે પણ આજે મિત્ર શીખવાની જરૂર છે. હવે સિનાઈ પર્વતથી કાદેશ બાર્નિયા નામના સ્થળ વચ્ચેનું અંતર આશરે 150 થી 200 માઇલનું હતું. અને તમે વિચાર કરો તો એ દિવસોમાં આ અંતર કાપતા માત્ર 11 દિવસ થતા હતા, પરંતુ ઇઝરાયેલી લોકોએ કિબરોથ નામના સ્થળે 30 દિવસ ગાળ્યા. એમની મુસાફરી જે 40 દિવસોમાં પૂરી થવી જોઈતી હતી એ પૂરી કરતા કરતા એમને 40 વર્ષો લાગ્યા. એનું કારણ શું? એનું કારણ એ કે એમની મુસાફરી ભટકવામાં ફેરવાઈ ગઈ હતી. એમણે વચનના દેશમાં જવાનો ઇનકાર કર્યો. એના કારણે એ લોકો કાદેશ બાર્નિયાથી 1 ઇંચ પણ આગળ વધી શક્યા નહીં. ભટકીને એ લોકો પાછા એના એ જ સ્થળે પાછા પહોંચ્યા, કાદેશ બાર્નિયા. આનું કારણ શું હતું? અવિશ્વાસ, ઈશ્વર ઉપર અવિશ્વાસ. આપણે આ બધી ઘટનાઓમાંથી ઘણું શીખવાની જરૂર છે મિત્ર. ઈશ્વરે એટલે જ મારે અને તમારે માટે ઇઝરાયેલી પ્રજાનો આ ઇતિહાસ બાઇબલમાં નોંધ્યો છે. રોમન લોકોને લખેલા પત્રના 15મા અધ્યાયની તમે 4થી કલમ જુઓ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલો પત્ર. ત્યાં લખવામાં આવ્યું છે કે શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું છે તે તો આપણને શિક્ષણ આપવા માટે છે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને ઉત્સાહથી આપણામાં આશા ઉત્પન્ન થાય. અને પછી તમે જુઓ તો કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 10મા અધ્યાયની 11મી કલમમાં લખવામાં આવ્યું છે કે આ બધી બાબતો બીજાઓને નમૂનારૂપ થવા માટે બની અને આપણને ચેતવણી મળે માટે લખવામાં આવી છે, કારણ કે આપણે અંતિમ દિવસોમાં જીવીએ છીએ. પીતરે લખેલો પત્ર તમે જુઓ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં પીતરે લખેલો પત્ર, પહેલો પત્ર, એના 2 અધ્યાયની 11મી કલમ જોશો તો લખ્યું છે કે આ દુનિયામાં પરદેશી અને પ્રવાસી એવા પ્રિયજનો આત્માની વિરુદ્ધ હંમેશા લડાઈ કરતી તમારી શારીરિક દુર્વાસનાઓને આધીન ન થાવ. વારું મિત્ર, તમે હવે મારી સાથે સાથે જો તમારી પાસે બાઇબલ હોય તો ગણનાનું પુસ્તક 1લો અધ્યાય 1લી કલમ જોશો. ત્યાં લખ્યું છે, અને ઇસ્રાયેલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી 2 વર્ષના 2 માસને પહેલે દાડે સિનાઈના અરણ્યમાં મુલાકાત મંડપમાં યહોવાએ મૂસાને કહ્યું. ઈશ્વરે મૂસા સાથે અરણ્યમાં, રણ પ્રદેશમાં મુલાકાત મંડપમાંથી વાત કરી. મુલાકાત મંડપ અરણ્યમાં હતો. આજે એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી દુનિયામાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 17મા અધ્યાયની 15મી કલમમાં નોંધ્યું છે એ પ્રમાણે પ્રાર્થના કરી હતી. 17મો અધ્યાય 15મી કલમ તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાને પ્રાર્થના કરતા આ પ્રમાણે કહે છે કે હે ઈશ્વર પિતા, તમે તેમને એટલે કે ઈશ્વર ઉપર વિશ્વાસ કરનાર લોકોને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંતાનોને દુનિયામાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પરંતુ તમે દુષ્ટથી એટલે કે શૈતાનથી તેમનું રક્ષણ કરો એવી વિનંતી કરું છું. મંડળી આજે દુનિયામાં છે મિત્ર. મંડળી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓનો સમૂહ એ આજે દુનિયામાં છે. ઈશ્વરે મુલાકાત મંડપમાંથી ઇઝરાયેલી પ્રજાની સાથે વાત કરી. ઈશ્વરની ઇમારત આજે માંસ અને રક્તની બનેલી છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર સાચા વિશ્વાસીઓની, જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી તરીકે ઓળખવામાં આવે છે. એફેસી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 19 થી 22 કલમો તમે વાંચજો. હવે આ મંડળી એવા લોકોની બનેલી છે જેઓ નવસર્જન પામ્યા છે. એફેસી લોકોને લખેલો પત્ર એનો 2 અધ્યાય અને 10મી કલમ તમે જુઓ. એફેસી લોકોને લખેલો પત્ર 2 અધ્યાય 10મી કલમમાં લખ્યું છે કે ઈશ્વર આપણા સર્જનહાર છે અને તેમણે આપણને અગાઉથી નક્કી કર્યા મુજબ સારા કૃત્યોનું જીવન જીવવા માટે આપણને ઈસુ ખ્રિસ્તની સાથેના આપણા જોડાણ દ્વારા સર્જાય છે. વારું, તમે મારી સાથે હવે આગળ વધો. ગણનાના પુસ્તકમાં 1લો અધ્યાય 2 અને 3 કલમ જોઈશું. અહીં લખ્યું છે, ઇઝરાયેલ પુત્રોની આખી જમાતના કુળો પ્રમાણે તથા તેમના બાપ દાદાઓના કુટુંબો પ્રમાણે તથા તેઓના નામની સંખ્યા પ્રમાણે પ્રત્યેક પુરુષની માથા દીઠ ગણતરી કર. 20 વર્ષના અને તેથી વધારે ઉંમરના ઇઝરાયેલીઓમાંના
જેટલા લડાઈમાં જવાને શક્તિમાન છે તેમની ગણના તેમના સૈન્યો પ્રમાણે તું તથા હારૂન કરો. ઈશ્વર મૂસાને આ પ્રમાણે સૂચના આપે છે. ઇઝરાયેલી લોકોની સૈન્ય તૈયાર કરવા માટે વસ્તી ગણતરી કરવાની હતી. હવે સૈન્ય એ તો યુદ્ધ માટે હોય છે, તમે જાણો છો. ઇઝરાયેલી લોકો મિસર દેશમાં ગુલામો હતા, ત્યારે ઈશ્વર એમના વતી લડતા હતા. યુદ્ધ કરવાનું ઇઝરાયેલી લોકોને કહેવામાં આવ્યું નહોતું, પણ હવે જ્યારે એમને મિસર દેશમાંથી અરણ્યમાં લાવવામાં આવ્યા છે ત્યારે એમણે એમના શત્રુઓ સામે જાતે લડવાનું છે. અવશ્ય એમની સાથે ઈશ્વર છે. હવે એમના જે દુશ્મનો છે એ તો એમની રાહ જોઈને જ બેઠા છે. હું તમને કહું મિત્ર, આ દુનિયામાં ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓ તરીકે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણે માટે પણ દુશ્મનો છે. આ દુશ્મનો બહુ જ વાસ્તવિક છે. હું તમને એફેસી લોકોને લખેલા પત્રમાંથી વિગતો યાદ અપાવું. એમાં આજે આ દુનિયામાં વિશ્વાસીઓએ કરવા પડતા સંઘર્ષની વાત કરવામાં આવી છે. એનો 6 અધ્યાય 10 થી 18 કલમો જોશો તમે. ત્યાં લખ્યું છે કે અંતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાકાતવાન બનો, જેથી શૈતાનની દુષ્ટ ચાલાકીઓનો તમે સામનો કરી શકો. માટે ઈશ્વર તમને જે શસ્ત્રો આપે છે તે સજી લો. કારણ કે આપણે માનવીઓની વિરુદ્ધ લડાઈ લડતા નથી, પણ સ્વર્ગીય દુનિયામાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે, એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ, તેમની સામે લડીએ છીએ. તેથી ઈશ્વરના શસ્ત્રો હમણાં જ સજી લો, જેથી જ્યારે ભૂંડા દિવસો આવે ત્યારે દુશ્મનના હુમલાને અટકાવવા તમે શક્તિમાન થઈ શકો અને અંત સુધી લડાઈ કરીને તમે ઊભા રહી શકો. તેથી તૈયાર રહો. તમારી કમર પર સત્યને પટ્ટા તરીકે સજ્જડ બાંધી દો. બખ્તર તરીકે ન્યાયપણું પહેરો. તમારા પગના જોડા તરીકે શાંતિનો શુભ સંદેશ જાહેર કરવાની તત્પરતા પહેરો. સર્વ સમયે વિશ્વાસને ઢાલ તરીકે સાથે રાખો. દુષ્ટે મારેલા સળગતા તીર હોલવી નાખવાને તમે તેની મારફતે શક્તિમાન બનશો. અને ઉદ્ધારને ટોપ તરીકે એને પવિત્ર આત્માએ આપેલી ઈશ્વરના વચનરૂપી તલવાર હાથ ધરો. હવે આ બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માગો. જેમ પવિત્ર આત્મા દૂરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. આ કારણથી હંમેશા જાગૃત રહો અને તેમ કરવાનું કદી પડતું ન મૂકો. સર્વ સમયે ઈશ્વરના લોકને માટે પ્રાર્થના કરો. મિત્ર, ઈશ્વરે આપણને આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપની શિક્ષામાંથી તેમની અસીમ, અદ્ભુત અને અજોડ કૃપાથી ઉગાર્યા છે. પરંતુ તમે અને હું દુષ્ટ અને પાશવી દુનિયામાં જીવી રહ્યા છે. જે રીતે ઇઝરાયેલી લોકો અરણ્યમાં મુસાફરી કરી રહ્યા હતા, એ રીતે આપણે આ દુનિયાના અરણ્યમાંથી પસાર થઈ રહ્યા છીએ મિત્ર, જે પાપથી ભરપૂર છે. જો કે ઈશ્વરે તેમની કૃપાથી આપણો ઉદ્ધાર કર્યો છે, એમ છતાં આપણી સામેના દુશ્મનનો આપણે સામનો કરવાનો હોય છે. स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. भक्त समाज निरंतर देने, साथ भजो अनुरागे.
समाज निरंतर तेने साथ भजो अनुरागे निश दिन ईश्वर ना गुण गाओ निश दिन प्रभु यीशुना गुण गाओ प्रेम सुगायक जागे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय यीशु दयामय स्वामी स्मारक गान करो रे ईश्वर कृत तन जीव हमारा अद्भुत कार्य अनुपा ईश्वर कृत तन जीव हमारा अद्भुत कार्य अनुपा जीवन दाता शुभ प्रतिपाला जीवन दाता शुभ प्रतिपाला धन्य दयामय भूपा जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय यीशु दयामय स्वामी स्मारक गान करो रे सहु जग जोग करे तुझ सेवा शुभ शुभ साध उठावी सहु जग जोग करे तुझ सेवा शुभ शुभ साध उठावी गान वखाण करो सहु ठामे गान वखाण करो सहु ठामे अंतर मन हर खावी जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय यीशु दयामय स्वामी स्मारक गान करो रे जय जय यीशु दयामय स्वामी स्मारक गान करो તિમોથીને લખેલા બીજા પત્રના બીજા અધ્યાયની 3જી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે એ જરા જોશો તમે તિમોથીને લખેલો બીજો પત્ર એના બીજા અધ્યાયની 3જી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે ઈસુ ખ્રિસ્તના વફાદાર સૈનિક તરીકે દુઃખ સહન કરવામાં તારો ભાગ લે અને એ પછી તમે જોશો તો તિમોથીને લખેલા પહેલા પત્રના 6ઠા અધ્યાયની 12મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે વિશ્વાસની દોડ પૂરી તાકાતથી દોડ અને પોતાની માટે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કર કારણ ઘણા સાક્ષીઓ સમક્ષ તે વિશ્વાસનો સારો એકરાર કર્યો ત્યારે ઈશ્વરે તને એ જ જીવનને માટે આમંત્રણ આપ્યું હતું. હવે મિત્ર આપણે ગણનામાં જોયું એ પ્રમાણે ઇઝરાયેલ લોકો સૌ પ્રથમ વખત યુદ્ધની વાત સાંભળે છે. આ પુસ્તકમાં આપણને યુદ્ધ અને રણશિંગડા એવું બધું ઘણું જોવા મળશે. આજે તમે અને હું એ જ પ્રકારની દુનિયામાં જીવી રહ્યા છીએ મિત્ર. કેટલાક લોકો એવું માને છે કે શાંતિ સ્થાપવા શાંતિ શાંતિ બોલો એટલે શાંતિ સ્થપાઈ જશે.
એ લોકો પ્રેમથી જીવવાની વાત કરે છે અને યુદ્ધથી દૂર રહેવાની સલાહ આપે છે, અને એમ છતાં શાંતિની વાત કરતા કરતા એ લોકો ભાગલા પડાવે છે અને મુશ્કેલીઓ સર્જે છે. એ લોકો જાણતા નથી કે શાંતિ શું છે. માનવીને સાચી અને કાયમી શાંતિ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. મિત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 27મી કલમમાં કહે છે કે હું તમને શાંતિ આપીને જાઉં છું. મારી પોતાની શાંતિ હું તમને આપું છું. જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહીં, તેમજ હિંમત પણ હારશો નહીં. ખેર, હવે આપણે ગણનાના પુસ્તકમાં આગળ વધીએ. પહેલા અધ્યાયમાં 4th કલમ જોઈએ. અને પ્રત્યેક કુળમાંનો એક પુરુષ જે તેના બાપોના ઘરનો મુખ્ય હોય તે તમારી સાથે રહે. હવે ગણનાના પુસ્તકનો આરંભ, મિત્ર, જે રીતે વસ્તી ગણતરીના વિષય સાથે થાય છે એનાથી કોઈ રોમાંચ ઊભો થતો નથી. એ કોઈ ટીવી પરની રહસ્ય કથા નથી. કદાચ કોઈને એવું લાગે કે ગણનાના પ્રથમ અધ્યાયની 54 કલમો બિનજરૂરી માહિતીથી ભરપૂર છે અને કંટાળાજનક છે, પરંતુ આ બધી વિગતો ઈશ્વર માટે જરૂરી હતી. એમાં રહેલ મહાન સત્ય જો આપણે જોઈએ તો આપણને જરૂર રોમાંચક લાગે. મિત્ર, હવે મૂસા અને હારૂને વસ્તી ગણતરી કરવાની હતી અને આ માટે એમણે યાકૂબના પ્રત્યેક કુળ દીઠ એક સહાયક લેવાનો હતો. અહીંયા આ સહાયકોના નામો આપવામાં આવ્યા છે. હવે આ નામોની યાદી બનાવવી પણ આપણને તો કંટાળાજનક લાગે, ને એમ છતાં પ્રત્યેક નામ ઈશ્વર માટે મહત્વનું હતું. તમે જાણો છો મિત્ર, તમારું નામ પણ ઈશ્વર માટે બહુ જ મહત્વનું છે, કારણ કે ઈશ્વર તમને અપરંપાર પ્રેમ કરે છે. ઈશ્વર તમને અને મને પારાવાર પ્રેમ કરે છે, અને એટલે તો એમણે મારો અને તમારો ઉદ્ધાર કરવા પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલી આપ્યા. બાઇબલમાં યોહાન અનુસાર શુભ સંદેશના 3જા અધ્યાયની 16મી કલમમાં લખ્યું છે કે ઈશ્વરે દુનિયા ઉપર એટલો બધો પ્રેમ કર્યો, દુનિયા એટલે માનવજાત ઉપર, કે એમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય એના પાપોની શિક્ષાને કારણે, પરંતુ તે અનંત જીવન પ્રાપ્ત કરે. વારું 5મી કલમ જોશો. ગણનાનું પુસ્તક 1લો અધ્યાય 5મી કલમ. અને જે માણસો તમારી સાથે ઊભા રહેશે તેઓના નામ આ છે: રેવબેન માનો શદેઉરનો દીકરો અલીસૂર. રૂબેન યાકૂબનો જ્યેષ્ઠ પુત્ર હતો. મિત્ર, અને તેને અલગ કરવામાં આવ્યો હતો. રૂબેનને ઉત્પત્તિનું જે પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ, પહેલું જ પુસ્તક ઉત્પત્તિનું એના 49મા અધ્યાયની 3જી અને 4th કલમમાં રેવબેનને કહેવામાં આવ્યું હતું કે પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહીં, કેમ કે તું તારા બાપની પથારી પર ગયો અને તેને ભ્રષ્ટ કરી મારા બિછાના પર તે ચડ્યો. અને 3જી કલમ: રેવબેન, તું મારો જ્યેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા પુરુષત્વનું પ્રથમ ફળ, મહત્વની ઉત્તમતા તથા શક્તિની ઉત્તમતા તું છે. રેવબેન, પાણી જેવો અસ્થિર. હવે યાકૂબના આ કુળમાંથી જે પુરુષની પસંદગી કરવાની હતી તે જુદા પ્રકારનો માણસ હોવો જોઈએ. આ માણસ શદેઉરનો દીકરો અલીસૂર હતો. અલીસૂરનો અર્થ થાય મારો ઈશ્વર ખડક છે, અને શદેઉરનો અર્થ થાય સર્વસમર્થ ઈશ્વર અગ્નિ સમાન છે. અલીસૂર, મારો ઈશ્વર ખડક છે. તે પાણી જેવા અસ્થિર કુળનો છે, પરંતુ તે સ્થિર, અચળ, ખડકરૂપ ઈશ્વરને ઓળખે છે. આ ખડક ઉપર મિત્ર આપણે ધ્રુજીએ, પણ એ ખડક કદી ધ્રુજતો નથી. ઇઝરાયેલી પ્રજાએ મૂસા રચિત ઈશ્વરના યશોગાનમાં ગાયું હતું કે ઈશ્વર અમારો ખડક છે. અને અલીસૂર જે છે એ શીખ્યો હતો, એ જાણતો હતો કે ભાંગેલી તૂટેલી જમીન ઉપર ઈશ્વર ખડક સમાન છે. ઈશ્વર આપણા માટે પાયાનો ખડક છે. મિત્ર, આપણે અસ્થિર વ્યક્તિ હોઈ શકીએ, અસ્થિર વ્યક્તિ, કદાચ આપણું ઘર કુટુંબ અસ્થિર હોય, પરંતુ આપણા માટે ખડકરૂપ ઈશ્વર ઉપલબ્ધ છે. મિત્ર, બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે જૂના કરારના વિભાગમાં એના 40મા અધ્યાયની 1લી અને 2જી કલમ તમે જુઓ મિત્ર, તો મહાન ઈશ્વર ભક્ત રાજા દાઉદ કહે છે કે મેં ધીરજથી યહોવાની, ઈશ્વરની વાટ જોઈ, અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. અને એ પછી તમે ગીતશાસ્ત્રનું પુસ્તક 18મો અધ્યાય એની 2જી કલમ જુઓ,
તો ત્યાં પણ મહાન ઈશ્વર ભક્ત રાજા દાઉદ કહે છે બીજી કલમમાં કે યહોવા એટલે કે ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે. મારો દેવ, મારો ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે. આજે પ્રભુએ એમના પવિત્ર વચનોમાંથી કેટલી બધી અદ્ભુત બાબતો આપણને શીખવી. મારો ઈશ્વર ખડક છે. આપણે કદાચ મિત્ર અસ્થિર હોઈએ, આપણો પરિવાર કદાચ અસ્થિર હોય, તો પણ જે ઈશ્વર ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ, ભરોસો રાખીએ છીએ, એ સત્ય સનાતન એકમાત્ર સાચા ઈશ્વર સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છે. અને એ ઈશ્વર આપણા પગ નીચે ખડક સમાન ઉભા રહે છે, આપણને ડગવા દેતા નથી. ભલે આપણે અસ્થિર હોઈએ, આ ખડકની ઉપર ઊભા ઊભા આપણે કદાચ ધ્રુજીએ તો પણ એ ખડક પોતે કદી ધ્રુજતો નથી. એ આપણને સહી સલામત રાખે છે. જે ઈશ્વર ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ, એતબાર રાખીએ છીએ, એ ઈશ્વર આપણનો અદ્ભુત બચાવ કરે છે. ગીતશાસ્ત્રના પુસ્તકના 40મા અધ્યાયની પ્રથમ 2 કલમોમાંથી મેં તમને વાંચી સંભળાવ્યું એ પ્રમાણે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ, ઈશ્વરની વાટ જોઈ, અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. એ જ ઈશ્વર ઉપર તમે પણ મિત્ર વિશ્વાસ કરી શકો છો. એ જ ઈશ્વર તમારા માટે પણ ખડક સમાન બની શકે છે. એ ઈશ્વર મારો ખડક છે, મારો કિલ્લો છે, મારો બચાવનાર છે, મારો દેવ, મારો ગઢ છે. એના પર હું ભરોસો રાખું છું. એ મારું બખ્તર છે, મારા તારણનું શિંગ છે અને મારો ઊંચો બુરજ છે. તમે પણ એ જ ઈશ્વર ઉપર વિશ્વાસ મૂકીને ખાતરીપૂર્વક મિત્ર, ખાતરીપૂર્વક આ શબ્દો ઉચ્ચારી શકો છો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં લખાયેલ કોઈ પણ ઐતિહાસિક વૃત્તાંત કે અહેવાલો આકસ્મિક, બિનજરૂરી કે ભૂલથી લખાયેલા નથી. બીજો તિમોથી 3:16 લખેલું છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, જેમાં ગણનાના પુસ્તકનો પણ સમાવેશ થાય છે. ગણનાના પુસ્તકમાં ઇતિહાસને પાછળથી જોવાથી એ આપણને બતાવે છે કે તે એક એવા ઈશ્વર છે જે આપણા વ્યક્તિગત જીવનમાં રસ દાખવે છે. ભાલા મિત્રો, ઈશ્વર તમારા અને મારા જીવનમાં રસ લે છે, અને તેનું કારણ એ છે કે તેઓ આપણને પ્રેમ કરે છે. અને ઈશ્વર નથી ઈચ્છતા કે આપણે તેમનાથી હંમેશ માટે દૂર જઈએ. તમે અને હું તેમની નજરમાં કિંમતી છીએ. જેમ જેમ તમે તમારા જીવનમાં ઈશ્વરના વચનોને વ્યક્તિગત સંદેશ તરીકે લો છો, તેમ ઈશ્વર તેમના વચનો દ્વારા તમારી બધી શંકાઓ અને અવિશ્વાસ દૂર કરશે. આ અભ્યાસ દ્વારા અમે ઈશ્વર સાથેના તમારા સંબંધને સુધારવા અને મજબૂત કરવા માંગીએ છીએ. તેથી અમે તમને દરરોજ આ અભ્યાસમાં જોડાવા વિનંતી કરીએ છીએ. ઈશ્વર તમને બધાને તેમના અસંખ્ય આશીર્વાદોથી ભરી દે, એ જ મારી પ્રાર્થના છે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.